આ તરફ અંબાજીની અંદર ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજીમાં તૈયારીઓ શરૂ। મેળા સમયે નિઃશુલ્ક સેવા કેમ્પમાં પ્લાસ્ટિક અને સ્કાયોફોમની વસ્તુનો ઉપયોગ નહીં કરી શકાય। ભાદરવી મહાકુંભ 2024ને લઈ સેવા કેમ્પોના પ્રતિનિધિઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંબાજી મંદિરના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર વરુણ બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, મંદિરના વહીવટદાર અને સેવા કેમ્પના પ્રતિનિધિઓ હાજર રહ્યા। આ મીટિંગમાં સેવા કેમ્પના પ્રતિનિધિઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું। જો કે 5મી ઓગસ્ટથી દેવસાન સ્ટ્રટની વેબસાઇટ ઉપર સેવા કેમ્પોએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। એટલું જ નહીં, રજીસ્ટ્રેશન બાદ વ્યવસ્થાનું નિરીક્ષણ કરી મંજૂરી આપવામાં આવશે અને સેવા કેમ્પમાં ફાયર સેફટી ફરજિયાત રાખવી પડશે।